નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. એક ભારત શ્રેષ્ઠ ભારતના સર્વપ્રદ્રષ્ટા આધુનિક ભારતના શિલ્પી લોહ પુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વાંસદા નગરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળા ચઢાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અખંડ ભારતના નિર્માણમાં મહાપુરુષ સરદારનું અતુલ્ય યોગદાન સદાય પ્રેરણાદાયક બની રહેશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વાંસદા તાલુકાના બેડમાળના ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળ્યો. ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બેડમાળ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. આ તકે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ ફ્લેગશિપ યોજનાની માહિતી અંગે શોર્ટ ફિલ્મ નિહાળી હતી. વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવા ગ્રામજનોએ સામૂહિક શપથ લીધી હતી. વિકસિત ભારત યાત્રાને લાકડબારી ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે તાલુકા પંચાયત, આરોગ્ય શાખા, વાસ્મો, ICDS, મિશન મંગલમ અને વિવિધ NGOના સ્ટોલ તથા સેવ સેતુની ખૂબ જ સુંદર કામગીરી સાથે વિવિધ શાખા તરફથી ચેક વિતરણ, કિટ્સ વિતરણ કરવામાં આવ્યું હતું. ગામ આગેવાન દિનેશભાઈ બી જાદવ, ઉપપ્રમુખ અંબાબેન દશરથભાઈ ભોયા સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. બિલીમોરા દશેરા ખાતેનો નિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોક પૂર્ણ કરી દેવા માંગ. પશ્ચિમ રેલવે તંત્રના ફ્રેટ કોરિડોર અંતર્ગત રેલવે લાઇન પરના તમામ ફ્લોટો બંધ કરી દેવામાં આવનાર છે. રેલવે ફાટકના વિકલ્પ તરીકે જે તે જગ્યા ઓવરબ્રિજ કે અંડરગ્રાઉન્ડ રોડ તૈયાર થઈ ગયેલા ઓવરબ્રિજને 19મી ડિસેમ્બર સુધીમાં લોકપ્રિય કરવાની માંગ સાથે તેમ ન થતાં તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા બિલ્લીમોરાનું રાજકારણ ગરમાયું છે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. સેઠાર જે હાઈસ્કૂલ કલા મહાકુંભ મેળવેલ સિદ્ધિ. નવસારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા સંચાલિત તથા સર CNZ મદ્રેસા હાઈસ્કૂલ સહયોગીથી નવસારી તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2023-24 તારીખ 9/12/2023 શનિવારે યોજાયો હતો. જેમાં સેઠાર જે હાઈસ્કૂલની વિદ્યાર્થીએ વિદ્યા કક્ષા ક્ષેત્રે નિબંધ લેખન મિસ્ત્રી ખુશ્બુ અને પ્રથમ ક્રમ, વક્તૃત્વ સ્પર્ધા ગુજ્જર શ્રેયા એ તૃતીય ક્રમ, એકપાત્ર અભિનયમાં પ્રજાપતિ પ્રિયા આઈ દ્વિતીય ક્રમ, હાર્મોનિયમ સ્પર્ધામાં પટેલ પલ વી તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વાંસદામાં ચેતના સંસ્થાના આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળ તંદુરસ્ત હરીફાઈની ઉજવણી કરવામાં આવી. ત્યારે ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આરોગ્ય વિભાગ, ICDS વિભાગ સાથે સહભાગિતા, સંકલન અને આરોગ્ય કાર્યક્રમ દ્વારા વાંસદાના 10 ગામો ઉનાઈ, ખાનપુર, ચોંડા, અંકલાજ, દોડમાળ, મોડ આંબા, પીપલખેડ, લીમઝર, કણદા અને મોટી વલઝરમાં તારીખ 4 ડિસેમ્બર 2023 થી 13મી ડિસેમ્બર 2023 દરમિયાન જે બાળકોના પોષણ સ્તરમાં સુધારો આવ્યો એ બાળકોને ધ્યાનમાં લઈ આ બાળ તંદુરસ્ત હરીફાઈ કરવામાં આવી હતી. નવસારી માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા દેશભક્તિ ગાન અને ચિત્ર સ્પર્ધા આયોજિત. નવસારી શહેર માધ્યમિક શિક્ષક સંઘ આયોજિત દેશભક્તિ ગાન અને ચિત્ર સ્પર્ધા નવસારી નગરપાલિકા હાઈસ્કૂલ તારીખ 11/12/23ના રોજ આયોજી હતી. આ સ્પર્ધામાં નવસારી શહેરની 8 જેટલી સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સેઠાર જે હાઈસ્કૂલની ધોરણ 9માં ભણતી શર્મા યશવી રજનીકાંત નવસારી શહેરના અન્ય સ્પર્ધકોને પાછળ રાખી દેશભક્તિ ગાન સ્પર્ધા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા અને પોતાના અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત
સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વાંસદા નજીક કરંજખેડ ગામ કોંકણી કુનબી કુકણા સમાજની સ્નેહ મિલન સંમેલન સમીક્ષા માટે મીટિંગ યોજાઈ. વાંસદા તાલુકાને અડીને આવેલ કરંજખેડ ગામની દૂધ મંડળી ખાતે તાપી જિલ્લા કોંકણી કુનબી કુકણા સમાજની સ્નેહ મિલન સંમેલન સમીક્ષા માટે મીટિંગ યોજાઈ હતી, જેમાં વ્યારા, કંજખેડ અને ડોલવણા તાલુકાના ગામડાઓમાંથી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજેશભાઈએ આ મીટિંગના પ્રમુખ તરીકે આનંદભાઈ ડી બાંગલુની દસ્તખત કરી હતી, જેને કંજખેડ સરપંચ મહેશભાઈએ ટેકો આપ્યો હતો. નવસારીના ગ્રીડ ખાતે ખાણીપીણીની લારી પરથી 2 ગેસ સિલિન્ડર ચોરી. નવસારીના ગ્રીડ રોડ ખાતે આવેલા ગંગા જમના એપાર્ટમેન્ટમાં રહેતા અને ચાઇનીઝ ફૂડ લારી ચલાવતા 46 વર્ષ વેપારી કેતનભાઈ ધનસુખભાઈ મોદી કબીલપોર વિસ્તારમાં ગ્રીડ સ્થિત બાગાયત સહકારી મંડળી નજીક પોતાની જય ગુરુદેવ ચાઇનીઝ ફૂડ લારી ચલાવે છે. ગત 8મી ડિસેમ્બર રાત્રે 3 થી મળસ્કે 5 વાગ્યા દરમિયાન કોઈક અજાણ્યો ચોર ઈસમ કેતનભાઈની લારી પર રખાયેલ 2 ગેસ સિલિન્ડરની ચોરી કરી ગયો હતો. આ અંગે કેતનભાઈ નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગેસ સિલિન્ડર ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી સાથે ગ્રામ્ય પોલીસ પીએસઆઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નવસારીના કબીરપોર ખાતે ઘરની બહાર દાદર નીચે લગાવેલી પાણીની મોટરની ચોરી. નવસારીના કબીરપોર સ્થિત ગજાનંદ હાઉસિંગ સોસાયટીમાં રહેતા હીરા ઘસવાનું કામ કરતા 51 વર્ષીય રાકેશભાઈ મગનભાઈ કેવટે તેમના ઘરની બહાર દાદરની નીચે અંદાજે ₹4,000ની કિંમતની અર્ધ હાઉસ પાવર પાણીની ખેંચવાની મોટર મૂકી હતી, જેને ગત 11મી ડિસેમ્બર રાત્રે 11 વાગ્યે બીજા દિવસે સવારે 6:45 વાગ્યા દરમિયાન કોઈક અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ગયો હતો. પોતાના ઘરની પાણીની મોટર ચોરાઈ હોવાનું જાણ થતાં રાકેશભાઈ કેવટે નવસારી ગ્રામ્ય પોલીસમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ આઈપીએસ કલમ 379 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે નવસારી ગ્રામ્ય પોલીસ પીએસઆઈ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 13,174 કિંમત ₹15,78,995નો મુદ્દામાલનો નાશ કરતી નવસારી જિલ્લા પોલીસ. સ્વચ્છતા મિશન અન્વયે સુશીલ અગ્રવાલ આઈપીએસ પોલીસ અધિક્ષક નવસારી નાઓની સૂચનાથી નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના કામે કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટી વિદેશી દારૂના નાશની કાર્યવાહી ડીઆઈ પટેલ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વાસદા, એસકે રાય નાયબ પોલીસ અધિક્ષક નવસારી વિભાગ નવસારી, એએસ પટેલ નશાબંધી અને આબકારી અધિકારી, વીજી પટેલ સર્કલ નાયબ મામલતદાર ખેરગામ તથા ખેરગામ પોલીસ સ્ટેશન થાણા અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર પઢેરિયાની હાજરીમાં ખેરગામ વેણ ફળિયા ડમ્પિંગ સાઇટની ખરાબીની જગ્યામાં વર્ષ 2023 દરમિયાન કુલ 67 કેસોમાં પકડાયેલ 15,78,995ની કિંમતનો મુદ્દામાલ નાશ કરાયો. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 32.5°C અને લઘુત્તમ તાપમાન 17.9°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 76% અને સાંજે 36% રહ્યું હતું. હવાની ગતિ 1.1 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.